અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે એટલે કે 29 જુલાઈના રોજ ગુજરાતના 4 મહાનગરોમાં વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદમાં સવારથી કાળા ડિબાંગ વાદળોથી અંધારપટ છવાયો છે। વહેલી સવારથી મેઘરાજા આખા શહેરમાં મહેરબાન થયા છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે વડોદરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જામેલો છે। 24 જુલાઈના રોજ પડેલા 14 ઇંચ વરસાદથી પૂરમાંથી હજુ માંડ બહાર આવ્યા છે, ત્યારે આજે ફરી ધોધમાર વરસાદ પડી રહ્યો હોવાને કારણે લોકો ચિંતામાં મુકાયા છે। સુરત અને રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદની વાત કરીએ તો ચામુંડા બ્રિજથી સરસપુર જવાના રસ્તે ઢીચણ સુધીના પાણી ભરાયા છે, જેને કારણે ટ્રાફિક જામ થવા પામ્યો છે। ચારે તરફથી રસ્તા પર આવતા વાહનો ટ્રાફિકમાં ફસાયા છે। એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હતી। અનેક વાહનો પાણીના કારણે બંધ થયા હતા। ટ્રાફિક પોલીસના માત્ર 2 જવાન કર્મચારીઓ દ્વારા ટ્રાફિક નિયમન કરાવવામાં આવી રહ્યું છે, જેથી સ્થાનિકોની મદદ લેવી પડી રહી છે। રસ્તાની ચારેય બાજુ 300 થી 500 મીટર સુધીનો ટ્રાફિક જામ છે। એક એમ્બ્યુલન્સ નીકળી, બીજી એમ્બ્યુલન્સ ફસાઈ। વોરાના રોઝા તરફથી આવતી ત્રીજી એમ્બ્યુલન્સ પણ ફસાઈ। હવામાન વિભાગ દ્વારા બપોરના 1 વાગ્યા સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને મહેસાણામાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। બપોરના 1 વાગ્યા સુધી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। રાજ્યના હવામાન વિભાગ મુજબ આજે ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં વહેલી સવારે 6 વાગ્યાથી વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું છે અને સવારથી સતત વરસાદ ચાલુ છે। કેટલાક વિસ્તારોમાં ઝરમર તો ક્યાંક સારો એવો વરસાદ પડી રહ્યો છે। સવારે 9 વાગ્યા સુધીમાં અડધો ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે। સવારથી વરસાદ શરૂ થયો હોવાને કારણે નોકરીએ જતા લોકોને રેનકોટ પહેરીને જવું પડી રહ્યું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।